હર હર મહાદેવ। આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની આ દુર્લભ કથા સાંભળવાથી અનંત ફળોની પ્રાપ્તિ થાય છે તથા મનુષ્યના તમામ પાપો નષ્ટ થાય છે અને મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે। તો આ કથાને પૂરા મન લગાવીને સાચા દિલથી સાંભળજો। મિત્રો, આ કથાને અધૂરી સાંભળવાની ભૂલ ન કરો। જો તમે આ કથાનું શ્રવણ કરી રહ્યા છો તો પૂર્ણ સાંભળો, તો જ તેનું ઈચ્છિત ફળ તમને મળશે। જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત હોય તો તેનો અનાદર ન કરો। કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો। સાથે આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો ચાલો મિત્રો, આ અતિ દુર્લભ કથાનું શ્રવણ શરૂ કરીએ। એક ગામમાં ભગવાન શિવના પરમ ભક્ત બ્રાહ્મણ રહેતા હતા। પંડિતજી દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના નિત્યક્રમો પૂરા કર્યા બાદ જ્યાં સુધી ભગવાન શંકરનું પૂજન ન કરે ત્યાં સુધી શાંતિ અનુભવતા ન હતા। જે કંઈ દાન અને દક્ષિણા મળતી તેનાથી જ પંડિતજી પોતાનું ગુજરાન ચલાવતા અને તેઓ એટલા દયાળુ હતા કે જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ મળે તો પોતાની ક્ષમતા મુજબ તેની મદદ જરૂર કરતા। આ કારણસર શિવના પરમ ભક્ત બ્રાહ્મણ દેવતા ગરીબીમાં જીવન વ્યતીત કરતા હતા। પંડિતજીના આ દાની સ્વભાવને કારણે તેમની પત્ની નારાજ તો હતી, પરંતુ પંડિતજીની ભક્તિને જોઈને તેમને ખૂબ જ પ્રેમ કરતી। આ કારણે તે ક્યારેય પણ તેમનું અપમાન ન કરતી અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તે આસપાસમાં મજૂરી કરીને થોડું ધન ભેગું કરતી હતી। એક સમય એવો આવ્યો કે મંદિરમાં દાન અને દક્ષિણા ઓછા મળવા લાગ્યા, જેના કારણે પંડિતજીને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘરની સામાન્ય જરૂરિયાતો પણ પૂરી ન થવાને કારણે પંડિતજીની પત્ની બ્રાહ્મણી દુઃખી રહેવા લાગી। આ રીતે દિવસો પસાર થવા લાગ્યા। એક દિવસ મહાશિવરાત્રિ આવી। તે દિવસે પણ પંડિતજી હંમેશાની જેમ મુહૂર્તમાં ઉઠીને નિત્યક્રમો પૂરા કરવા નદી તરફ ચાલ્યા ગયા। આ સંજોગે પાર્વતીજી અને શિવજી તે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા। પાર્વતીજીની નજર અચાનક પંડિતજી પર પડી। આજના દિવસે પંડિતજી મહાશિવરાત્રિ માટે એટલા ઉત્સાહી ન હતા જેટલા તેઓ સામાન્ય રીતે રહેતા। પાર્વતીજીને આ વાત સમજવામાં સમય ન લાગ્યો। તેમણે શિવજીને કહ્યું, ભગવાન, આ બ્રાહ્મણ દેવતા દરરોજ તમારી ઉપાસના કરે છે, છતાં તમે તેની ચિંતા કેમ નથી કરતા? પાર્વતીજીની વાત સાંભળી શિવજી બોલ્યા, દેવી, જો હું મારા ભક્તોની ચિંતા નહીં કરું તો બીજું કોણ કરશે? પાર્વતીજી બોલ્યા, હે સ્વામી, તમે આ બ્રાહ્મણની સહાયતા આટલા દિવસોમાં શા માટે ન કરી? ત્યારે શિવજી બોલ્યા, દેવી, તમે નિશ્ચિંત રહો। આ બ્રાહ્મણે આજ સુધી જેટલા પણ બિલ્વપત્ર શિવલિંગ પર ચઢાવ્યા છે તે બધા જ બિલ્વપત્ર આજે રાત્રે તેને ધનવાન બનાવી દેશે। આ વાતચીત કરીને પાર્વતીજી અને શિવજી આગળ તો વધ્યા, પણ સંજોગ તો જુઓ કે આ વાતો કરતા સમયે ત્યાંથી એક વેપારી પસાર થઈ રહ્યો હતો અને તેણે છુપાઈને શિવજી અને પાર્વતીજીની આ વાતો સાંભળી લીધી। વેપારીએ વિચાર્યું કે જો બિલ્વપત્રોથી આ બ્રાહ્મણ ધનવાન બની શકે છે તો પછી હું પણ કેમ ન બની શકું? આ વિચાર સાથે તે બ્રાહ્મણના ઘરે પહોંચ્યો અને પંડિતજીને કહ્યું, પંડિતજી, તમે આજ સુધી જેટલા પણ બિલ્વપત્ર શિવ પૂજનમાં ચઢાવ્યા છે
તે બધા મને આપી દો. તેના બદલામાં હું તમને 100 સુવર્ણ મુદ્રાઓ આપું છું. પંડિતજીએ પોતાની પત્નીને પૂછ્યું તો તે બોલી, પુણ્યનું દાન આપવું એ યોગ્ય વાત નથી, પણ જો તમારું મન માને તો આપી દો. આપણે અત્યારે પૈસાની જરૂર છે, તેથી તમે આપી દો. પંડિતજીએ બધા જ બિલ્વપત્ર એક ગુણમાં ભરીને શેઠજીને આપી દીધા. બિલ્વપત્ર લઈને શેઠજી મંદિરમાં પહોંચ્યા અને શિવલિંગ પર ચઢાવ્યા. હવે તે જોવા લાગ્યા કે ક્યારે શિવજી કૃપા કરે અને ક્યારે તે ધનવાન બને. પ્રતીક્ષા કરતાં કરતાં અડધી રાત થઈ ગઈ. શેઠજી ચમત્કાર જોવા માટે ખૂબ જ ઉતાવળા હતા. આખરે ત્રીજા પ્રહરમાં શેઠજીની ધીરજ તૂટી ગઈ અને તેઓ ગુસ્સામાં શિવલિંગ સાથે ઝઘડવા લાગ્યા. આ જ સમયે અચાનક ચમત્કાર થયો. શેઠજીના હાથ શિવલિંગ સાથે ચોંટી ગયા. શેઠજીએ ઘણી કોશિશ કરી, પરંતુ તેમના હાથ ન હલ્યા. થાકી હારીને શેઠજીએ શિવજીને માફી માંગવાની શરૂઆત કરી. ત્યારે શિવજી બોલ્યા, હે લોભી શેઠ, જે બ્રાહ્મણ પાસેથી તે આ બિલ્વપત્ર ખરીદ્યા છે તેને 1000 સુવર્ણ મુદ્રાઓ આપ, ત્યારે જ તારા હાથ છૂટશે. પ્રાતઃકાળે જ્યારે પંડિતજી પૂજા માટે આવ્યા ત્યારે તેમણે જોયું કે શેઠજીના હાથ શિવલિંગ સાથે ચોંટી ગયા છે અને શેઠજી રડી રહ્યા છે. પંડિતજીએ પૂછ્યું તો શેઠ બોલ્યો, પંડિતજી, જલ્દી જ મારા પુત્રને 1000 સુવર્ણ મુદ્રાઓ લઈને મંદિરમાં આવવા કહો. પંડિતજીએ શેઠના પુત્રને બોલાવ્યો અને શેઠજીએ તે સુવર્ણ મુદ્રાઓ બ્રાહ્મણને અપાવી. ત્યારે જ શેઠના હાથ શિવલિંગમાંથી છૂટ્યા. આ જોઈને પાર્વતીજી શિવજીને પૂછે છે, હે નાથ, તમે આ બધું કરવા છતાં પણ તમારા પત્ને કાંઈ ધન ન આપ્યું. શિવજી બોલ્યા, દેવી, મારા પાસે ક્યાં ધન છે તો હું આપી શકું, પરંતુ મારી કૃપાથી હવે આ મારો પરમ ભક્ત ગરીબ રહ્યો નથી, તે તમે પોતે જ જોઈ શકો છો. જેવી કૃપા ભગવાન શિવ અને માતા પાર્વતીએ બ્રાહ્મણ ઉપર કરી, તેવી જ કૃપા આપણા સૌ ઉપર કરે. તો બોલો, હર હર મહાદેવ. હવે આપણે તમામ મનોકામનાઓને પૂર્ણ કરતી એક કથા પણ સાંભળીએ. એક સાહુકાર હતો. દૂર દૂર સુધી તેનો વ્યવસાય ફેલાયેલો હતો. નગરમાં તે વેપારીનું બધા જ લોકો માન સન્માન કરતા હતા. આ બધું હોવા છતાં પણ તે વ્યાપારી અંતરાત્માથી ખૂબ દુઃખી હતો, કારણ કે તેને કોઈ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા સતાવતી હતી કે તેના મૃત્યુ પછી તેના આટલા મોટા વ્યવસાય અને સંપત્તિને કોણ સંભાળશે. પુત્ર મેળવવાની ઈચ્છાથી તે વ્યાપારી પ્રત્યેક સોમવારે ભગવાન શિવનું વ્રત અને પૂજા કરતો હતો. સાંજના સમયે તે વ્યાપારી શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ સામે ઘીનો દીવો પ્રગટાવતો. તે વ્યાપારીની ભક્તિ જોઈને એક દિવસ દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે પ્રાણનાથ, આ વ્યાપારી તમારો સાચો ભક્ત છે. કેટલાય દિવસોથી તે સોમવારનું વ્રત અને પૂજા નિયમિત રીતે કરી રહ્યો છે. ભગવાન, તમે આ વ્યાપારીની મનોકામના જરૂરથી પૂર્ણ કરો. ભગવાન શિવે સ્મિત કરતા કહ્યું, હે પાર્વતી, આ સંસારમાં દરેકને તેના કર્મ અનુસાર ફળ મળે છે. આમ છતાં પાર્વતીજી ન માન્યા. તેમણે આગ્રહ કરીને કહ્યું, ના પ્રાણનાથ, તમારે આ વ્યાપારીની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે. આ તમારો અનન્ય ભક્ત છે. દરેક સોમવારે તમારું વિધિવત વ્રત રાખે છે અને પૂજા અર્ચના પછી જ તમને ભોગ લગાવીને એક સમયનું ભોજન જ ગ્રહણ કરે છે. તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન તો આપવું જ પડશે. પાર્વતીજીના આટલા આગ્રહને જોઈને ભગવાન શિવે કહ્યું, તમારા આગ્રહ પર હું આ વ્યાપારીને
પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું, પરંતુ તેનો પુત્ર 16 વર્ષથી વધુ નહીં જીવે. તે જ રાત્રે ભગવાન શિવે સ્વપ્નમાં આવીને વ્યાપારીને દર્શન આપ્યા અને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેના પુત્રના 16 વર્ષ સુધી જીવતા રહેવાની વાત પણ કહી. ભગવાનના વરદાનથી વ્યાપારીને આનંદ તો થયો, પણ પુત્રની અલ્પ આયુષ્યની ચિંતાએ તેના આનંદને નષ્ટ કરી દીધો. વ્યાપારી પહેલાંની જેમ જ દર સોમવારે વિધિવત રીતે વ્રત કરતો રહ્યો. થોડા મહિના બાદ વ્યાપારીની પત્ની ગર્ભવતી થઈ. તેના ઘરે અતિ સુંદર પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી વ્યાપારીના ઘરે ખુશીઓ છવાઈ ગઈ અને પુત્રના જન્મનો સમારોહ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો. પણ વ્યાપારીને પુત્ર જન્મની બહુ ખુશી ન હતી, કારણ કે તેને તેના પુત્રની અલ્પ આયુષ્યના રહસ્યની ખબર હતી. આ રહસ્યની ઘરમાં કોઈને પણ ખબર ન હતી. વિદ્વાન બ્રાહ્મણોએ તે પુત્રનું નામ અમર રાખ્યું. જ્યારે અમર 12 વર્ષનો થયો ત્યારે તેને શિક્ષા માટે વારાણસી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. વ્યાપારીએ અમરના મામા દીપચંદને બોલાવ્યો અને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી લઈ જાઓ. અમર પોતાના મામા સાથે શિક્ષા પ્રાપ્ત કરવા માટે નીકળી પડ્યો. રસ્તામાં જ્યાં પણ અમર અને તેના મામા રાત્રિ વિશ્રામ માટે રોકાતા તે જગ્યાએ યજ્ઞ કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા. લાંબી મુસાફરી પછી અમર અને તેના મામા એક નગરમાં પહોંચ્યા. તે નગરના રાજાની પુત્રીના લગ્નની ખુશીમાં આખા નગરને સજાવવામાં આવ્યું હતું. નિશ્ચિત સમયે જાન આવી ગઈ, પરંતુ વરના પિતાને તેનો પુત્ર એક આંખથી કાણો છે તેના કારણે ઘણી ચિંતા થવા લાગી. તેને ડર હતો કે રાજાને જો આ વાતની ખબર પડશે તો ક્યાંક તે લગ્ન માટે ના ન પાડી દે અને તેનું અપમાન થશે. વરના પિતાએ ત્યારે અમરને જોયો તો તેના મગજમાં એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે આ છોકરાને વરરાજો બનાવીને રાજકુમારી સાથે તેના લગ્ન કરાવી દઉં. લગ્ન પછી તેને ધન આપીને પાછો મોકલી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ જઈશ. વરના પિતાએ આ અંગે અમર અને તેના મામા સાથે વાત કરી. અમરના મામાએ ધન મળવાની લાલચમાં વરના પિતાની વાત સ્વીકારી લીધી. અમરને વરરાજાના વસ્ત્રો પહેરાવીને રાજકુમારી સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. રાજાએ ઘણું બધું ધન આપીને રાજકુમારીને વિદાય કરી. અમર જ્યારે પરત ફરતો હતો ત્યારે તે સત્ય છુપાવી શક્યો નહીં. તેણે રાજકુમારીની ચૂંદડી પર લખી દીધું, રાજકુમારી, તમારા લગ્ન તો મારી સાથે થયા હતા. હું તો વારાણસીમાં શિક્ષા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છું. હવે તમારે જે નવયુવકની પત્ની બનવું પડશે તે એક આંખથી કાણો છે. જ્યારે રાજકુમારીએ પોતાની ચૂંદડી પર લખેલું વાંચ્યું તો તેણે કાળા છોકરાની સાથે જવા માટે ઇનકાર કર્યો. રાજાએ આ વાત જાણીને રાજકુમારીને મહેલમાં રાખી લીધી. બીજી બાજુ અમર તેના મામા સાથે વારાણસી પહોંચી ગયો. અમરે ગુરુકુળમાં ભણવાનું શરૂ કર્યું. જ્યારે અમર 16 વર્ષનો થયો ત્યારે તેણે એક યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ પર બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ઘણું અન્ન અને વસ્ત્ર દાન કર્યું. રાત્રે અમર તેના શયન કક્ષમાં સૂઈ ગયો. શિવજીના વરદાન મુજબ શયનાવસ્થામાં જ અમરના પ્રાણ પંખેરું ઉડી ગયા. સૂર્યોદય સમયે અમરને મૃત જોઈને તેના મામા રડવા લાગ્યા. આજુબાજુના લોકો પણ એકત્રિત થઈને દુઃખ પ્રગટ કરવા લાગ્યા. મામાના રડવા અને વિલાપ કરવાના અવાજો ભગવાન શિવ અને માતા પાર્વતીએ પણ સાંભળ્યા. પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું, પ્રાણનાથ, મારાથી આ રડવાના અવાજો સહન થતા નથી. તમે આ વ્યક્તિનું કષ્ટ દૂર કરો. ભગવાન શિવે પાર્વતીજી સાથે અદૃશ્ય રૂપે નજીક જઈને અમરને જોયો તો પાર્વતીજીને કહ્યું,
હે પાર્વતી, આ તો એ જ વ્યાપારીનો પુત્ર છે. મેં તેને 16 વર્ષની આયુષ્યનું વરદાન આપ્યું હતું. તેની આયુષ્ય પૂર્ણ થઈ ગઈ છે. પાર્વતીજીએ ફરીથી ભગવાન શિવને વિનંતી કરી, હે પ્રાણનાથ, તમે આ છોકરાને જીવિત કરો, નહીંતર તેના માતા પિતા પુત્રના મરણના કારણે રડતા રડતા પોતાના પ્રાણોનો ત્યાગ કરશે. આ છોકરાનો પિતા તો તમારો પરમ ભક્ત છે. વર્ષો સુધી સોમવારનું વ્રત કરીને તમને ભોગ અર્પણ કરતો રહ્યો છે. પાર્વતીજીના આગ્રહ પર ભગવાન શિવે તે છોકરાને જીવંત થવાનું વરદાન આપ્યું અને થોડી જ પળોમાં તે જીવંત થઈને ઉઠીને બેસી ગયો. ત્યારબાદ શિક્ષા પૂર્ણ કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ જવા લાગ્યો. બંને એ જ નગરમાંથી પસાર થયા જ્યાં અમરનો વિવાહ થયો હતો. ત્યાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું. ત્યાંથી પસાર થઈ રહેલા નગરના રાજાએ યજ્ઞનું આયોજન જોયું. તરત જ તે અમરને ઓળખી ગયા. યજ્ઞ પૂરો થતાં જ રાજાએ અમર અને તેના મામાને મહેલમાં બોલાવ્યા અને કેટલાક દિવસો માટે મહેલમાં રાખીને તેમને ઘણું ધન અને વસ્ત્ર આપ્યા અને રાજકુમારી સાથે વિદાય કર્યા. રસ્તામાં સુરક્ષા માટે રાજાએ ઘણા સૈનિકોને પણ સાથે મોકલ્યા. દીપચંદે નગરમાં પહોંચતા જ એક દૂતને ઘરે મોકલીને પોતાના આગમનની માહિતી આપી. તેના પુત્ર અમરના જીવિત પાછા આવવાની માહિતીથી વ્યાપારી ખૂબ જ આનંદિત થયો. વ્યાપારી પોતાની પત્ની સાથે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો અને ભૂખ્યા તરસ્યા રહીને વ્યાપારી અને તેમની પત્ની પુત્રની રાહ જોઈ રહ્યા હતા. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જો તેમને તેમના પુત્રની મૃત્યુની ખબર મળશે તો તેઓ પોતાના પ્રાણોનો ત્યાગ કરશે. વ્યાપારી અને તેની પત્ની મિત્રો સાથે નગરના દ્વાર ઉપર પહોંચ્યા. તેમના પુત્રના લગ્નની ખબર સાંભળીને અને પુત્રવધુ રાજકુમારી ચંદ્રિકાને જોઈને તેમના આનંદની મર્યાદા ન રહી. તે જ રાત્રે ભગવાન શિવે સ્વપ્નમાં આવીને વ્યાપારીને કહ્યું, હે શ્રેષ્ઠી, મેં તારા સોમવારના વ્રત અને કથા સાંભળીને ખુશ થઈને તારા પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું છે. વ્યાપારી ખૂબ જ આનંદિત થયો. સોમવારના વ્રતના કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રી અને પુરુષ સોમવારનું વિધિવત રીતે વ્રત કરે છે અને આ વ્રત કથા સાંભળે છે તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. તો બોલો હર હર મહાદેવ. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મહાદેવના પરમ ભક્ત આ વિડીયોમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય જરૂર લખે. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.